બીજું કે આવું સરસ આયોજન કર્યું રામા મંડળ, અને મેં જોયું નાની ઉંમરના મોટી ઉંમરના પણ આ કામ કરવું ને એ બધાયના કામ નથી ભાઈ. સમજાય છે કે ન સમજાતું? આજે સત્કાર્યો કરો ને, અને હું ક્યારેય કોઈ જ્ઞાતિવાદ ન કરતો, અને આમાં તો સમજણ હોય ને સમજણ પડી જાય, રામા પીર એટલે બધું આવી ગયું. સમજાય છે ને એમ? અને આમ તો જોવા જાવ ને તો જો પરચો માનતા હોય ને, દાદાનો કહો કે રામા ધણીનો કહો, આ ભૂમિ ઉપર કદાચ કોઈક ધર્મ તપી ગયો હોય ને એનો, નકર આ ગામમાં હું પહોંચવા આવ્યો ને ત્યાં લગીને વરસાદના છાંટા ચાલુ હતા કે નતા? તો ક્યાં ગયો? એટલે ધર્મ, જો ધર્મના કાર્ય કરતા હોય અને ધર્મ લઈને હાલતા હોય તો કદાચ ગમે એવું હોય ને તો એ ધર્મ ઊભું રાખી દે ભાઈ. સમજાય છે ને? કારણ કે આ અવસર, આ ટાણું જો બગડ્યું હોય તો જગત મેણા મારે, મારે કે ના મારે? પણ અહીં આવ્યો છું ને તો આમાં હું સ્વાર્થ લઈને આવ્યો હો. પાછો પૂરો કરશો કે નહીં કરો? એટલે 2-5 વીઘા લખાઈ નહીં લઉં આમ, હા પાડો ભલા મળે. સમજ્યા? કારણ કે નાની ઉંમરમાં કુદરતે મોટી જવાબદારી સોંપી છે અને એ નિભાવું છું. સમજાય છે ને? તો શું સ્વાર્થ લઈને આવ્યો છું કહો તો? ખીચામ ના જોશો, કોઈની પાસે કશું નહીં માગવું ભાઈ. 2 થી 3 સંકલ્પો લઈને હું હાલું છું ભાઈ. એક તો પેલી આપણી યુવા પેઢી, નામ તો ગમે ઉંમર હોય, જે નશાના માર્ગે જતા રહ્યા છે ને, મારે એક આ વસ્તુ નાબૂદી જોતી છે. આમ તો ગામ નહીં, તાલુકો નહીં, જિલ્લો નહીં, ગુજરાત નહીં, પણ આખા ભારતમાંથી ભગાવવાની છે. તો તમે બધા હારે રહેશો ને આમાં? હવારમાં પણ ઠેલિયું ખોલીને આપણે ના બે હતા ભાઈ. એમ નકર ઠાકર રાજી નહીં રે ભાઈ. એટલે જ્યાં જાઉં, રજા તો નથી પણ પ્રવીણભાઈ નો ભાવ હતો. પ્રવીણભાઈ, અને મેં કોઈ નથી શીખવાડ્યું, પ્રવીણભાઈ જ કીધું ને કે ભાઈ 7 થી 8 વાર ભોળા દાયા, અને હકીકતમાં એટલું વેટિંગ જ છે. હું કોઈ એવો સેલિબ્રિટી નથી, પણ નોકરી મજૂરી હું કરું છું, એ તો બધાને ખબર જ છે. હું જ્યાં જોઉં ત્યાં કહું છું, પાર જાજો ભણેલો નથી. હા એમ. એટલે હું કોઈ શાસ્ત્રનું વર્ણન નથી કરતો, પણ જે મને મારા ઠાકરે શીખવાડ્યું કે આજ આપણે જે કોઈ બેઠા છે ને, દુનિયા જે કરતી હોય ભાઈ, આપણે કોકનો વાદ ના કરવો, પણ આપણા ઘરમાં સમજી લેવું, મા બાપે જો કદાચ ઉછીનું પાસીનું કરીને આપણને મોટા કર્યા હોય ને ભાઈ, એટલે બને એટલા એમને જલ્દી નિવૃત્ત કરી દેવા. સમજાય છે કે ન સમજાતું? અને આજે આ 900 વર્ષે મારું ધર્મ વળ્યું છે ને, કોઈ તો એવું કે ધજાના દર્શન કર્યા અને અમને રતી ભારે ફેર ના પડ્યો, એવું કહો, કહી દો હાલો. એટલે જે કોઈ કદાચ ધૂણતું હોય ભુવા ભક્તો, તો મને એનો કોઈ વિરોધ નથી ભાઈ, પણ એ જે સત્કાર્યો કરતા હોય છે ને, તો ઠાકર એમની ભેગો જશે ભાઈ. પણ મારા ધર્મે મન નોખું શીખવાડ્યું ભાઈ કે કદાચ કોક બધું મૂકીને સેવા ચાકરી ભગવાનની કરતા હોય તો એનોય મને કોઈ વિરોધ નથી, પણ મારી કેટલી ક્ષમતા છે, મારો ઠાકર કેટલો ભેળો છે,
આ જાણવા હાટું થઈને હું 10 થી 12 કલાક નોકરી જઉં છું ભાઈ.